હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે બધા સારા જશો. અત્યારે તમે જોઈ શકો છો ટાઈમ 10:30 વાગી ગયા છે અને હજુ દાનિશભાઈ સૂઈ ગયા છે. દુઆ મોબાઈલ જોવે છે અને મુસ્કાન શું કરે છે નેક્સ્ટ ગો. અને આજનો કોન્ટેક્ટ સ્પેશિયલી એક ચેલેન્જ છે મુસ્કાન માટે. તો આપણે એને કહેવાનું નથી શું વાત છે. અત્યારે એની પાસે જઈએ પછી ખબર પડશે એને કે શું ચેલેન્જ છે. લેટ્સ સ્ટાર્ટ ગો. ચોમાસું આવી ગયું છે, બારે વરસાદ પડે છે, કપડાં ક્યાં સૂકવે છે? જો 10:30 વાગે. અને શું કરે છે 10:30 વાગે મેડમ? 10:30 વાગે રોટી બાકી છે હજુ. અને એને પણ ભૂખ લાગે છે, તૈયાર થઈ ગઈ. તો મુસ્કાન, તારા માટે ચેલેન્જ છે. 100 રૂપિયા શરત છે, જે બી વિનર થશે એને 100 રૂપિયા મળશે. તો તારા માટે એ શરત છે કે તું જે રોટી બનાવે એ પૂરીની જેમ ફૂલવી જોઈએ. પહેલી નહીં ફૂલે, બીજી ફૂલશે. 100 રૂપિયા ઇનામ છે. નહીં ફૂલે તો બીજી રોટી તારે મને 100 રૂપિયા આપવા પડશે. તો જોઈએ ગાઈસ, ફર્સ્ટ રોટી છે, નહીં ફૂલે. બીજી રોટી આખી પૂરીની જેમ ફૂલવી જોઈએ. ટાટા કે તો હજુ ફર્સ્ટ રોટી જ ચાલુ છે, સેકન્ડ બાકી છે. જોઈએ છે હવે શું થાય છે. ફર્સ્ટની નથી, સેકન્ડની વાત છે. ₹100 તૈયાર રાખજો મને આપવા માટે. એના 100 રૂપિયાથી આપણે પાર્ટી કરવાની કાલે. હા, ભૂલી જાય તને આપવાના. ભૂલી જાય તો એને 100 રૂપિયા આપવા પડશે. મને એટલા સુધી વિશ્વાસ છે એની રોટી ભૂલશે નહીં. વરસાદના કપડાં ઘરમાં સૂકવ્યા છે. इज्जत का सवाल है, 100 का सवाल है. भूल गए. इज्जत का सवाल है, 100 का सवाल है. भूल गए. भूल जाइएगा. તો ગાઈસ, 100 રૂપિયાની ઘાટી આવી છે. નુકસાન થઈ ગયું. ચેલેન્જમાં 100 રૂપિયા આપવા પડશે. તો 100 રૂપિયા હવે છે નહીં આપણી પાસે. છે પણ આપવા નથી. તો હું તો મજાક કરતો હતો. એક જ રોટીની શરત લગાડી હતી 200 રૂપિયા વાળી. 2 રોટીની નથી કરી. 100 રૂપિયા તો છે નહીં હવે. એને 100 રૂપિયા દેવા પડશે. લઈ લેશે પાકીટમાંથી 100 રૂપિયા. જો વધારે નહીં. દુઆ एक रोटी का 100 रुपया, 2 रोटी का 200 रुपया. लाओ 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 200 रुपया, 200 रुपया. फूल गई फुलका रोटी. રોટીની સાથે સાથે એ બી ફૂલી ગઈ. 200 रुपया. મારી ટબુડી સાથે તમને હું ટબુ અહીંયા પપ્પાને અપ્પી કરતો. એમ પપ્પાને અપ્પી એમ કરવાની. પપ્પાની ડાય દીકરી નથી. પપ્પાને પપ્પી કરતો. હા, આમ હાલો કે હાલો કે હાલો, કેમ છો કે હા ખાધું. તમે ખાધું એમ કે ખાધું. તમે ખાધું એમ કે 300 रुपया.
તો 10:30 વાગે ભૂખ્યા પેટે 100 રૂપિયાનું નુકસાન છે ગાઈસ. અત્યારે દઈ દેવા પડશે. સવારમાં 100ની જગ્યાએ 500નું કંઈ નુકસાન થઈ શકે, પાકીટમાંથી ડાયરેક્ટલી ગાયબ. તો કંઈ કહી શકાય નહીં. જોઈએ છે શું થાય છે. તો બસ ઘણા ટાઈમથી વિડીયો મૂક્યો નહોતો ગાઈસ, તો ઘણા ટાઈમે વ્લોગ અપલોડ કરી રહ્યો છું. તો લાઈક કરી દેજો વિડીયોને, શેર પણ કરજો. અને જે લોકો નવા છે, જે લોકો વ્લોગ જોઈ રહ્યા છે, તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ગાઈસ. સારા એવા વ્લોગ આવવાના છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.